એ હાલો મારા હરે જનની આટ दासरे होती ने गुरु मोरार मरिया दासरे होती ने गुरु मोरार ताणी रे लागी रे यमने तमोरिए हालो मार हरि जननी आटलिए रे हालो मार हरि जननी आट गढ़ त्याग के बन में गढ़ त्याग के बन में पास कियो मन पास न त्याग कियो ही नहीं पंचकेश बढ़ाई के गुनी तपे हरि को ये ध्यान दियो ही नहीं गढ़ त्याग के वन में पास कियो मन पास न त्याग कियो ही नहीं पंचकेश पिटाई की धुनी तपे हरि को ये मान दियो ही हरि मान दियो ही सत्संग तूने भूलाय दियो सतबोध गुरु को लियो ही नहीं कह दास सतार समझ रे मना तूने प्रेम पियालो पियो ही नहीं प्रेम पियालो पियो ही नहीं जाने जा ए परदेश में नहीं कोई आपणो अने परदेसी हारे न होई प्रीत ए जाने जा देसी रे मळे कोई आपना देशना अने करिए कई दलड़ा केरीवा ए जाने जा ए परदेश मां नथी कोई आपणो
ગુરુજીના દેશમાં હીરા કેરી હાટડી અને વસ્તુ ભરી છે અપરંપાર એ જાણે એ ગુરુજીના દેશમાં હીરા કેરી હાટડી એમાં વસ્તુ ભરી અપરંપાર એ જાણે એ આવા સુગરા હશે તે વસ્તુઓ નુગરા તો નિરાશ થઈને જા એ જાણે પરદેશમાં નથી કોઈ આપણું અને પરદેશી હારે ન હોય પ્રિય એ જાણે એ દેશી રે મળે કોઈ આપણા દેશના અને કરીએ કઈ દલડા કેરીવા એ જાણે એ પરદેશમાં નથી કોઈ આપણું જાણે ગુરુજીના દેશમાં માન સરોવરો અને હંસલા બેઠા એને પી એ જાણે એવા ગુરુજીના દેશમાં માન સરોવરો અને હંસલા બેઠા એને પી એ મોતીડા ચરે સવા સવા લાખના ઓલ્યા બગલા ઉડી જા એ જાણે એ પરદેશમાં નથી કોઈ આપણું અને પરદેશી હારે ન હોય પ્રિય એ જાણે આવા દેશી રે મળે કોઈ આપણા દેશના અને કરીએ કઈ દલડા કેરીવા એ જાણે એ પરદેશમાં નથી કોઈ આપણું
આપણા ગુરુજીના દેશમાં અને ગુરુજીને લડી લડી લાગીએ પા એ જાણે જા આપણે જઈએ આપણા ગુરુજીના દેશમાં ગુરુજીને લડી લડી લાગીએ પા એ હાથ રે મૂકે કાયા થાય હેમની આ જીવનના જન્મ મરણ મટી જા એ જાણે જા એ પરદેશમાં નથી કોઈ અને પરદેશી હારે ન હોય પ્રી એ જાણે જા એ દેશી રે મળે કોઈ આપણા દેશના આપણા દેશના આપણા દેશના રામદેવજી મહારાજ કી જય. રામાપીર સત્સંગ મંડળ રામાણીયા સમસ્ત ગ્રામ પરિવાર દૂર દૂરથી અત્રે અહીં ઉપસ્થિત વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને સૌ ગત ગંગા જતી સતીઓને લક્ષ્મીચંદ બાપુના જય રામદેવજી. ધન્યવાદ છે આ ધરણીનો કે જ્યાં આવતીકાલે સવારે નવખંડના નાથ અને 3 લોકના ધણી એવા રામદેવજી મહારાજ બિરાજમાન થશે. જ્યાં પણ એમની ધજા ફરકતી છે, જ્યાં એમની જ્યોત છે અને ગુગળના ધૂપ છે, ત્યાં સદાય બાબા લીલા લહેર છે. હે પુણ્યવાનો, આવા પાવન અવસરે આપ સૌ વડીલજનો, ભાઈઓ, માતાઓ અને અમારું સમસ્ત રામદેવ સત્સંગ મંડળ રામાણીયા, રામદેવ સત્સંગ મંડળ ડોંબીવલી, તો પ્યારા આપ સૌના દર્શનનો અગર મોકો મળ્યો છે, આ પ્રતિષ્ઠામાં આવવા માટેનો જો મને એક લાવો મળ્યો હોય તો પ્રથમ એના નિમિત્તથી અમારા ખેરાજભાઈ એમને હું એક વિનંતી કરીશ કે એમનું અભિવાદન કરી લઉં, ભાઈ શ્રી ખેરાજભાઈ, અને પછી મોજને આપણે આગળ ચલાવશું. આ સમસ્ત રામાણીયા સત્સંગ મંડળનું આ અભિવાદન છે. અને હવે એક બીજું અભિવાદન છે. જે ગામમાં મારો જન્મ થયો છે તમારા નજીકમાં બેરાજા, અને ત્યાંના પણ અમારા સમાજના પ્રમુખ શ્રી હરકચંદભાઈ કકા અહીંયા ઉપસ્થિત થયા છે. નિમંત્રણને માન આપી એમને પણ હું વિનંતી કરીશ એ ઉપસ્થિત થાય અને એમનું પણ હું મારા હાર્દિક સ્વાગત કરીશ. અને એક બીજી વાત, આજે જે કોઈ પણ ગોળ થશે એ ગોળ બાબાના મંદિરને અર્પણ કરવામાં આવશે. તો તમારા દિલના દરવાજા ખુલ્લા રાખવાની હું તમને વિનંતી કરું છું, કારણ કે ઉદારતા જીવ દયા માટે. ધન્યવાદ, ધન્યવાદ.
બીજી એક વિનંતી છે, તમારી સામે જે ઘોડાગાડી બેઠી છે હવે જૂની થઈ છે અને અત્યારે પણ ભાદરવા સુદ એકમથી આ ઘોડાગાડી સતત ચાલે છે. આ તારીખ પણ મઢી ગામમાં હતી, પણ તમારી બધાની લાગણી અને પ્રેમ અહીં સુધી મને ખેંચી લાવ્યો છે અને મઢીની તારીખનું મારે પરિવર્તન કરીને એમને આવતા મહિનાની 17, 18 ને 19 આપવી પડી અને આજે 1 તારીખે આપ સામે હું ઉપસ્થિત થયો છું. એ આપની લાગણી અને પ્રેમ મને અહીંયા ખેંચી લાવ્યા છે. હું આપ સૌનો આભારી અને ઋણી છું. ધન્યવાદ.